નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંદિર વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરની અંદર આપણે કુદરતી વન્યજીવન વિશે વાત કરી હતી અને વન્યજીવનોનું જીવન અને એની સામે રહેલા જે પ્રશ્નો છે એના સંકટના કે ખાસ કરીને એમની અમુક જાતિઓ નામશેષ થઈ રહી છે, અમુક જાતિઓ લુપ્ત થવાના આરે છે. તો આવી બધી બાબતોની ચર્ચા કરી હતી. આ લેક્ચરમાં આપણે 10મા પ્રકરણની ચર્ચા શરૂ કરીશું, જેનું નામ છે સરકારના અંગો. જેમ માણસના શરીરના અંગો હોય, જુદા જુદા અંગોનું કાર્ય જુદું જુદું હોય. આપણા શરીરની અંદર ખાસ કરીને કાન છે, આપણે તો વિચારીએ જો કાન ન હોય તો આપણે સાંભળી ન શકીએ. એવી જ રીતે નાક હોય ન હોય, નાક તો છે જ, નાક ન હોય તો ખાસ કરીને નાક ન હોવાના કારણે આપણે કોઈ પણ સુગંધ અથવા દુર્ગંધની અનુભવ ન કરી શકીએ. તો આમ શરીરમાં રહેલા જુદા જુદા અંગો જેવી રીતે કાર્ય કરે છે અને શરીર યંત્ર ચાલે છે, એવી જ રીતે અહીંયા આપણે વાત કરવાની છે સરકારના અંગો. તો સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એના વિશે આપણે આ પ્રકરણમાં ચર્ચા કરીશું. તો આપણે ધોરણ 9ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનમાં 10મા પાઠની ચર્ચા શરૂ કરીએ. સૌ પ્રથમ પેરેગ્રાફમાં જ વાત કરી દીધી છે કે સરકારના 3 અંગો છે. સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ 3 અંગોની રચના કેવી રીતે થાય છે, તેઓ શું કાર્ય કરે છે, તેમની સત્તાઓ કઈ કઈ છે, તેમના અરસપરસના સંબંધો કેવા છે, તે અંગે આપણે વિગતે અભ્યાસ કરીશું. એટલે આ પ્રકરણમાં આપણે શેના વિશે અભ્યાસ કરવાનો છે એ વાત સ્પષ્ટ કરી દીધી. સરકારના અંગો વિશે. સરકારના કયા કયા અંગો છે? તો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે બીજું એના વિશે શું? તો કે આ ત્રણેય સરકારના અંગો કહેવાય છે. એમના અરસપરસના સંબંધો કેવા છે, એમની રચના કેવી રીતે થાય છે અને એઓનું કાર્ય શું છે. આમ વિગત એની વિશે માહિતી આપણે મેળવવાનો છે, એના વિશે અભ્યાસ કરીશું. રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાધવાનો છે. રાજ્ય પાસે વિવિધ હેતુઓ હોય અને એ હેતુઓની અંદર એક હેતુ એ છે કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારીમાં વધારો કરવાનો, લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરે. સર્વગ્રાહી કલ્યાણ એટલે કે એનું એમ કહી શકાય કે સર્વાંગી વિકાસ થાય, એમના સુખ અને કલ્યાણમાં વધારો થાય, એમના હકોનું રક્ષણ અને જતન કરવાનું પણ હેતુ છે. રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિ અર્થે સરકારના 3 અંગોમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર પરસ્પર ઐક્ય, સહકાર અને સંકલન સાધીન કરીને સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન કરી શકે છે. સંકલન સાધીને અથવા તો સહકાર સાધીને, આ ટૂંકમાં અહીંયા સ્થાપિત કરીને એ અસરકારક એમ કહી શકાય કાર્ય શાસન કરી શકે છે. ધારાસભા કાયદા ઘડવાનું, કારોબારી ઘડેલા કાયદાનું પાલન કરાવવાનું અને ન્યાયતંત્ર ભંગ કરેલ જે કાયદાનો ભંગ કરે એને સજા અથવા દંડ આપવાનું કાર્ય કરે છે. અહીંયા ત્રણેયના કાર્યો પણ કહી દીધા છે કે ધારાસભા છે એ કાયદા ઘડે છે, કારોબારી છે એ ઘડેલા કાયદાનો અમલ કરાવે છે અને ન્યાયતંત્ર જે તે કોઈ કાયદાનો અમલ ન કરે એને દંડ અથવા સજા કરે છે. ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ, કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્યોમાં વિધાનગૃહો, કારોબારી એટલે સંઘ એટલે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ, તેનું કાર્યાલય વહીવટીતંત્ર. જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ, તેનું કાર્યાલય, વહીવટીતંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. જ્યારે ન્યાયતંત્રની વાત આવે વિદ્યાર્થી મિત્રો, તેમાં સર્વોચ્ચ અદાલત ટોચ પર અને રાજ્યોની વડી અદાલતો તેના તાબા નીચેની અથવા હાથ નીચેની તાબાની અદાલતો, જિલ્લા ન્યાયાલયો, વિશેષ ખાસ અદાલતો છે. આ ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારી બંનેથી તદ્દન અલગ અને સ્વતંત્ર સુરક્ષિત છે. અહીંયા
એમ કહી દીધું. ધારાસભા કોને કહેવાય? તો કે ભાઈ કેન્દ્ર કક્ષાએ જે સંઘ રહેલો છે એમાં ખાસ કરીને સંસદ અને રાજ્યોમાં વિધાન ગૃહ અને વિધાનસભાઓ એ. તો કારોબારી એટલે કોણ? તો કે કેન્દ્ર કક્ષાએ રહેલા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, એનું મંત્રીમંડળ, એનો કારોબારી, એનું વહીવટી કાર્ય વગેરે વગેરેમાં આવી જાય. રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, રાજ્યના મુખ્યમંત્રી અને તેનું પ્રધાનમંડળ. તો પછી ન્યાયાલય એટલે શું? તો કે રાષ્ટ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત અને રાજ્ય કક્ષાએ વડી અદાલત, તેની તાબાની અદાલતો, આ બધું ન્યાયાલયમાં આવી જાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, એ ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી એ બંનેથી તદ્દન અલગ, સ્વતંત્ર અને સુરક્ષિત છે. ભારત જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. ભારત છે એ જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબીના સંબંધો છે. ખાસ અહીંયા શું વાત કરી છે કે ભારત એ જુદા જુદા ઘટક રાજ્યોનો બનેલો એક સંઘ છે. ભારતની અંદર જે રાજ્યો આવેલા છે એ રાજ્યોનો જુદા જુદા ઘટકનો બનેલો એક સંઘ રાજ્ય છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. કોઈ પણ ઘટક રાજ્ય જે છે એ સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો હોવાથી સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર જે સત્તાનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબીના સંબંધો છે. ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબીના સંબંધો છે. જ્યારે ન્યાયતંત્રનું અલગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે. એટલે અહીંયા એમ કીધું છે કે ધારાસભા અને કારોબારી પરસ્પર અને વિશિષ્ટ સંબંધો ધરાવે. ન્યાયતંત્ર છે એ ધારાસભા અને કારોબારી બંનેથી અલગ છે, એટલે સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. આવું રાખવાનું શું કારણ હોઈ શકે એની આગળ વાત આપણે સમજીશું. પણ એક વાત ખાસ અહીંયા કહી દઉં, ધારાસભા, કારોબારી બંને પરસ્પર અવલંબિત છે. એટલે કે એકબીજાને મદદરૂપ થાય છે, એકબીજાના કાર્યમાં, એકબીજાના નિર્ણયોમાં. જ્યારે ન્યાયતંત્ર, કારોબારી અને ધારાસભા બંનેથી અલગ છે. એટલે સ્પષ્ટ વાત થઈ ગઈ અહીંયા કે સ્વતંત્ર છે. સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત. આ સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત શું છે એ સમજીએ. રાજ્ય વતી સરકાર જે કાર્યો કરે છે તે એકબીજાથી જુદા હોય છે. રાજ્ય વતી જે સરકાર જે કાર્યો કરે છે તે એકબીજાથી જુદા હોય છે. ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી અલગ હોય છે. દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. એટલે કે જુદા જુદા અંગો દ્વારા, જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ. આપણા શરીરના અંગોની એ જ વિશિષ્ટતા છે. આંખનું વિશિષ્ટ કાર્ય છે, કાનનું વિશિષ્ટ કાર્ય છે, હાથનું, પગનું, આ બધાના કાર્યો વિશિષ્ટ છે. અને એ વિશિષ્ટ કાર્ય હોવા છતાં શરીર યંત્ર સારી રીતે ચાલે છે. દરેકનું કાર્ય જુદું જુદું છે. આંખથી કોઈ વસ્તુ ઉપાડી ન શકાય, એમ હાથથી કોઈ વસ્તુ જોઈ ન શકાય. દરેકના કાર્ય અલગ અલગ છે. તો એવી જ રીતે અહીંયા ખાસ સમજાવવામાં આવેલું કે ત્રણ અંગો છે એના દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થાય છે અને એક છેલ્લે પોતપોતાનું કાર્ય કરવું પડે છે. સત્તા વિશ્લેષ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે. જો સત્તાનું વિશ્લેષણ થઈ જાય તો સત્તાનો બેફામ દુરુપયોગ જે થતો હોય એ ઘટી જાય. ત્રણેય અંગોના કાર્યો થકી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને તે માટે તેમની વચ્ચે સત્તાનો વિશ્લેષ કરવો જરૂરી છે.
ત્રણેય અંગોના કાર્યો થકી, ખાસ કરીને અહીંયા એમ કહેવામાં આવ્યું છે, ત્રણેય અંગોના કાર્યો થકી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને તે માટે તેમની વચ્ચે સત્તાનો વિશ્લેષ કરવો જરૂરી છે. દાખલા તરીકે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે. ધારાસભા પાસે કાયદો ઘડવાની સત્તા છે તો તેનો દુરુપયોગ ન કરે. તેથી કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તા હોય જેથી તે ધારાસભાને નિયંત્રણમાં રાખે. ધારાસભા પાસે ભલે સત્તા છે કે ભાઈ એ કાયદો ઘડે છે, પણ કારોબારી અને ન્યાયતંત્ર પાસે પણ એવી સત્તા છે કે જેથી એ ધારાસભાને નિયંત્રણમાં રાખી શકે. એ જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવ્યો છે. કારોબારી જે છે એના ઉપર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવેલ છે. એ જ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. હવે વાત કરીશું આપણે ધારાસભાની. ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. લોકોનું પ્રતિનિધિત્વ સંઘ કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. લોકોનું પ્રતિનિધિત્વ ક્યાં જોવા મળે છે કે અમુક કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે તો કે સંસદ છે. દેશની મહત્વની, કારણ કે દેશની અંદર એમ કહી શકાય કે જે સંસ્થાઓ છે, ખાસ કરીને ન્યાયાલયની વાત છે, ન્યાય આપતી જે સંસ્થાઓ છે એમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી મોખરે છે. સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાને પડકારી શકાતા નથી અને એ માન્ય રાખી અને એનો અમલ કરવો પડતો હોય છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થયો છે. ભારતીય સંસદમાં કોનો તો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. ધારાસભાના બે પ્રકાર પડે છે અહીંયા. ખાસ કરીને ધારાસભા કેવી હોય તો કે એક ગૃહી ધારાસભા. જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય છે તેથી તેને એક ગૃહી ધારાસભા કહે છે, અને જ્યાં ધારાસભા બે ગૃહની બનેલી હોય તેને દ્વિગૃહી ધારાસભા કહે છે. હવે સંઘ કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ જો કે રાજ્યસભા છે, જ્યારે નીચલા ગૃહને લોકસભા કહે છે. સંઘ કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ કયું છે? રાજ્યસભા છે, જ્યારે નીચલા ગૃહને લોકસભા કહે છે. રાજ્ય કક્ષાએ ધારાસભામાં વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહો હોય છે. રાજ્ય કક્ષાએ ધારાસભાના બે ગૃહ, વિધાનસભા અને વિધાન પરિષદ. મોટાભાગના રાજ્યોમાં એક જ ગૃહ એટલે કે વિધાનસભા હોય છે, જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ હોય છે. બિહાર છે, મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, જેમાં વિધાન પરિષદ પણ અસ્તિત્વ ધરાવે છે. મોટાભાગના રાજ્યોમાં એક જ ગૃહ જોવા મળે છે, વિધાનસભા. આપણા ગુજરાતમાં પણ ગાંધીનગર ખાતે વિધાનસભા આવેલી છે, જે વિઠ્ઠલભાઈ પટેલ ભવનથી ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે દરેક રાજ્યની અંદર એક ગૃહ આવેલું છે, પણ બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રને બાદ કરતા લગભગ બધા રાજ્યોમાં એક ગૃહી ધારાસભા છે. આ ત્રણ રાજ્યોની વાતમાં જોઈએ તો અહીંયા વિધાનસભા ઉપરાંત વિધાન પરિષદ પણ આવેલી છે. તો અહીંયા આપણે એ માહિતી સમજ્યા. ત્યારબાદ આપણે વાત કરીએ તો કેન્દ્ર કક્ષાએ ધારાસભા કઈ રીતની હોય છે? સંસદ જેને આપણે કહીએ, કેન્દ્ર કક્ષાએ ધારાસભા અને સંસદ એટલે લોકસભા. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. સંસદના બે ગૃહ છે, ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા. લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મત આપીને લોકોના પ્રતિનિધિઓ મતદાન કરે છે. હું કીધું છે લોકોના, એમ કે મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે. પ્રત્યક્ષ મતદાનથી લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. લોકસભામાં સભ્યોની સંખ્યા 545 છે. લોકસભામાં સભ્યોની સંખ્યા કેટલી છે? 545. જેમાં બે સભ્યો એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓની પસંદગી કોણ કરે છે? તો કે ખાસ કરીને એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિઓ છે, જેમની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે.
તો અહીંયા એક વાત એ પણ સામે આવે છે કે સંસદના જે ખાસ કરીને એમ કહી શકાય છે કે સંસદ જે છે રાષ્ટ્રપતિ એ સંસદનો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં ભાગ લે છે. રાષ્ટ્રપતિ એ સંસદનો લોકસભા અને જોકે રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકનું સંબોધન કરે તે સિવાય ક્યારેય હાજરી આપતા નથી. પ્રથમ બેઠકનું અને અંતિમ પ્રવચન સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે પછી નથી. રાષ્ટ્રપતિ સંસદમાં બંને ગૃહોનું ખાસ કરીને સત્ર બોલાવે છે, ગૃહોને મોકૂફ રાખે છે તેમજ લોકસભાનું વિસર્જન કરવાની પણ એ સત્તા ધરાવે છે. ગૃહોને બોલાવે છે, સત્ર બોલાવે છે અને એ સત્ર મોકૂફ રાખવાનું અને સભાને વિસર્જન કરવાનું પણ એ પોતે સત્તા ધરાવે છે. બીજું કે જ્યારે કોઈ પણ સંસદની અંદર કાયદો ઘડવાનો હોય બંને ગૃહોમાં, તો સંસદના બંને ગૃહોમાં ત્રણેય ખાસ કરીને 3 વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી ત્યાર પછી જ ખરડો કાયદો બને છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. શું કીધું છે? તેની મુદ્દત 5 વર્ષની હોય છે સિવાય કે તેનું વહેલું વિસર્જન કરવામાં આવેલ હોય. બરાબર. લોકસભા એ કાયમી ગૃહ નથી. ખાસ યાદ રાખવા જેવી વાત છે. લોકસભા છે ને એ 5 વર્ષના અંતે બદલાતી હોય છે, જ્યારે રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે. અને અહીંયા એટલા માટે જ કહેવામાં આવેલું છે કે લોકસભા એ કાયમી ગૃહ નથી. એટલા માટે ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે. તેથી બંધારણ સર્વોપરી છે, સંસદ નથી. સંસદે ઘડેલ કાયદાઓમાં ખાસ કરીને અહીંયા કીધું છે બંધારણીય જોગવાઈઓને ભંગ થતો હોય, વિસંગત હોય તો તેને અદાલતમાં પડકારી શકાય છે. જો અદાલતને એમ ખાતરી થાય કે તેનાથી બંધારણની જોગવાઈનો ભંગ થાય છે તો તેને ગેરબંધારણીય ગણી રદબાતલ ઠેરવી શકે છે. તો અહીંયા આપણે એ વાત સમજવી કે લોકસભાની અંદર 545 સભ્યોની સંખ્યા હોય છે. લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાઈને પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે. એમાં ખાસ કરીને એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ પણ હોય છે. તો આમ લોકસભાની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો લોકસભા છે એ સંસદનું નીચલું ગૃહ છે. અહીંયા કીધું એમને રાજ્યસભા એ ઉપલું ગૃહ છે. સંસદના નીચલું ગૃહ છે એટલે કે લોકસભા એ કાયમી ગૃહ નથી, જ્યારે રાજ્યસભા કાયમી ગૃહ છે. અને સંસદની અંદર જ્યારે કોઈ પણ લોકસભાનું વિસર્જન કરવાની રાષ્ટ્રપતિ છે એ સત્તા ધરાવે છે. પણ એમાં એવું હોય છે કે પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન અને સંયુક્ત બેઠકને સંબોધન કરે તે સિવાય એ ક્યારેય હાજરી આપતા નથી. કોણ? તો કે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોને બોલાવે છે, મોકૂફ રાખે, એનું લોકસભાનું વિસર્જન કરી શકે છે. સંસદના બંને ગૃહો ખરડો બને તો બંને ગૃહોમાંથી એનું વાંચનમાંથી પસાર થવું પડે. 3 વાંચનમાંથી ઉપરાષ્ટ્રપતિ ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ ખરડો કાયદો બને છે. એટલે ખાસ અહીંયા યાદ રાખવા જેવી વાત એ છે કે દેશમાં બનેલા કોઈ પણ કાયદાને બંધારણીય રૂપ આપવું જરૂરી છે અને અનિવાર્ય પણ છે. કારણ કે કોઈ પણ કાયદો બન્યો હોય તો એના ઉપર રાષ્ટ્રપતિની સહી થયા પછી જ એ ખરડો છે કાયદો બનતો હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રાષ્ટ્રપતિની સત્તાઓ, સંસદની બેઠકનું વિસર્જન અને લોકસભા એટલે શું, એની મુદત કેટલી હોય છે, કાયમી ગૃહ છે કે નહીં, એમાં સભ્ય સંખ્યા કેટલી, જેવા તમામ બાબતોની આપણે ચર્ચા કરી. એના પહેલાં આપણે વાત જે કરી એ સૌપ્રથમ સરકારના અંગો વિશે વાત કરી કે સરકારના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એમાં ધારાસભા છે એની અંદર આ 2 ગૃહ આવી જાય, લોકસભા જે સંસદ છે, લોકસભા અને રાજ્યસભા. કારોબારીની અંદર કેન્દ્ર કક્ષાએ પ્રધાનમંત્રી અને તેનું મંત્રીમંડળ આવે, રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી અને તેનું મંત્રીમંડળ આવે. જ્યારે ન્યાયાલયની અંદર જોઈએ તો કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત આવે અને રાજ્ય કક્ષાએ વડી અદાલતો આવે.
ત્યારબાદ આપણે જોયું કે આ ત્રણેય અંગો જે છે પરસ્પર અવલંબિત છે. એમાં ખાસ કરીને ન્યાયાલયને વિશિષ્ટ સ્થાન દેવામાં આવ્યું છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આવતા તમામ મુદ્દાઓનો આપણે વિગતે અભ્યાસ કર્યો છે. આશા રાખું છું કે તમામ મુદ્દા તમે સારી રીતે સમજ્યા હશો અને એનું દ્રઢીકરણ સારી રીતે કરશો. એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી